તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો ગુજરાત પોલીસ ભરતી ભાઈમાં ઓફિશિયલી જણાવવામાં આવ્યું છે કે કેટલા માર્ક હશે, તમારો વારો પાકો છે, ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે. તો ફાઇનલ રિઝલ્ટમાં ભાઈ મેં તમને ઓલરેડી કાલે અથવા પરમ દિવસે એક વિડીયો આવી ગયો છે કે જેમાં તમને જણાવી દીધેલું છે કે તમારું ફાઇનલ રિઝલ્ટ છે કે ક્યારે આવવાનું છે. તો ઓફિશિયલી જાહેરાત શું આવે ભાઈ, ટ્વીટ આવેલી છે કે જે આજે આ વિડીયોમાં એની વાત કરીશું. પ્લસ કટ ઓફ છે, કટ ઓફ પણ ભાઈ કટ ઓફ ઉપર ઘણા બધા વિડીયો આવેલા હશે, પણ એ બધા કટ ઓફ છે એ તમારી કોમેન્ટના આધારે જ અમે બનાવેલા છે. બાકી ભાઈ અમારે કંઈ પણ કટ ઓફનો વિડીયો દેવાની જરૂર ન હતી. અહીંયા ઓફિશિયલી જે પણ જણાવ્યું છે કે ભાઈ કેટલા માર્ક હશે, તો તમે સેફ ઝોનમાં છો ને તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો અહીંયા હું પણ ભાઈ ઓલરેડી મેં તમને એ જ જણાવ્યું છે કે જનરલ કેટેગરીમાં જો 118+ હશે જેને પણ, એ બધાનું સિલેક્શન છે પાક્કું છે. તો અહીંયા પણ ભાઈ એ પ્રમાણે જ માહિતી આપેલી છે. આપણે જે માહિતી આપેલી છે સેમ એના જેવી જ માહિતી આવેલી છે. તો એના માટે યાર આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો અહીંયા ઓફિશિયલી જાહેરાતની પહેલા વાત કરી લે, પછી જે પણ બીજી નાના મોટી અપડેટની વાત કરીએ. તો મિત્રો અહીંયા એક માહિતી આપેલી છે કે ભાઈ એલઆરડીના ઉમેદવારો છે કે એના હાલમાં ચિંતા કંઈ કરવાની જરૂર નથી. ભાઈ મેરિટ છે એ બહુ ઊંચું જશે. તો ભાઈ 120 130+ થાય એ લોકોએ ભાઈ કઈ ચિંતા જ નથી કરવાની. 120 અને 130 ની ઉપર થતો એને કઈ ચિંતા નથી કરવાની એમ અહીંયા કહે છે. પરંતુ ખરેખર 120 ને 130 ની ઉપર થવા જોઈએ. બાકી અમુક વ્યક્તિ એવા હોય કે ભાઈ એને 80 માર્ક પણ નથી થતા અને એ પેપર સોલ્વ કરે એટલે એવું કે તો મારે 120 થઈ ગયા, હાલો આપણું સિલેક્શન પાકું. એટલે ભાઈ પણ એનું ફાઇનલ મેરિટ આવે આ તો આન્સર કે પછી તું કહે કે ભાઈ 120 થઈ જાય છે મારે, તો એમ સિલેક્શન નહીં પાકું. ભાઈ તને ફાઇનલ તો શ્યોર હોવો જોઈએ કે નહીં મેં આમાં આ હું ટીક કરીને આવ્યો છું ને આ જોવું જોઈએ. અને આવી રીતે બાકી અમુક જે પણ પેપરમાં ટીક કરીને આવે છે એ પણ ખોટું કરીને આવે છે. એટલે ભાઈ 120 ની ઉપર માર્ક હોય તમે શ્યોર હોય તો જ. બાકી મિત્રો પછી તમારે 120 ની માર્ક હોય ને પછી તમારું જ્યારે પણ રિઝલ્ટ આવે ત્યારે તમે કહો કે ભાઈ મારે તો 80 માર્ક થાય છે, હવે આપણે એ જનરલ કેટેગરીમાં ક્યાંથી વારો આવી શકે, એસીબીસીમાં ભાઈ ક્યાંથી વારો આવી શકે? ભાઈ નો જ આવી શકે. તમે જે પણ હોય એ પ્રમાણે માર્ક કહો તો. બાકી અહીંયા હું પણ ભાઈ તમને કહું છું કે જો તમારે 120 ની ઉપર માર્ક હશે, 120 અહીંયા તો 120 લખે, મેં તો એમ કહું કે 118 ની ઉપર માર્ક હશે તમારે જનરલ કેટેગરીમાં અથવા કોઈ પણ કેટેગરીની અંદર 118+ માર્ક હોય ભાઈ તમારે, એટલે તમારું સિલેક્શન છે 101%. ભાઈ 100% નહીં, કેટલું 101% છે પાકું છે. કારણ કે પેપર પહેલા તો ભાઈ તમારું અઘરું હતું. પેપર છે એ જ મિત્રો અઘરું હતું. એના કારણે ભાઈ તમે કોઈને પણ પૂછી લ્યો તો અહીંયા કહે કે ભાઈ 118 120 100 ઘણાવે તો 110 નું પણ કીધેલું છે, ઘણા એમ કીધેલું છે ઘણી એકેડમીએ પેલા કે ભાઈ 80 માર્ક હશે ને તો પણ સિલેક્શન થઈ જાય. 80 અથવા 80 ની નીચે, ભાઈ 80 ની નીચે હોય તો હું નથી માનતો કે સિલેક્શન થાય. કારણ કે 80 ની નીચે હોય એ બધાને જો ગ્રેસિંગ મળે તો 80 થઈ જાય અથવા 80 ની ઉપર જતા રહે. એટલે 80 ની નીચે હોય એ બધા ભાઈ સિલેક્શન ની બહાર કહેવાય. કારણ કે એ પાસિંગ માર્ક પણ ક્લિયર કરી શકતા નથી, એટલે કોઈનું સિલેક્શન તો થવાનું જ નથી. અને મિત્રો જો અહીંયા પણ લખેલું જ છે કે ભાઈ તમારે 120 માર્ક હશે એટલે તમારું સિલેક્શન છે પાક્કું છે. પરંતુ મિત્રો હું 120 નહીં, હું તો 118 નું તમને કહું છું કે ભાઈ 118 જો માર્ક તમે લઈ આવશો તો પણ તમારું સિલેક્શન પક્કો. પરંતુ તમે છે મિત્રો શ્યોર હોવા જોઈએ કે નહીં ભાઈ મારે 118 એટલે પછી રિઝલ્ટ આવે કે ગમે તે આવે તમારે ત્યાં 118 ની ઉપર જવા જોઈએ, નહીં કે 118 ની નીચે. બાકી ઘણા કે 118 થાય જ્યારે પણ એનું રિઝલ્ટ આવે મિત્રો ત્યારે એને 108 પણ ન થતા હોય અથવા 100 પણ ન થતા હોય મિત્રો. કેટલા 100 થઈ જાય ને તો પણ ભાઈ એને આપણે શું કહે કે જેલ સિપાહીને એમાં મળી રહેતું હોય છે. આ પ્રમાણે અપડેટ છે તો ચેનલને છે સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા